टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એક તરફ યુદ્ધ ચાલી રહ્યું છે, જેના કારણે અનેક દેશો ગંભીર સંકટનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે, તો બીજી તરફ ઘણી જગ્યાએ કુદરત કહેર વર્તાવી રહી છે। ઉત્તર પ્રદેશમાં કોઈએ વિચાર્યું પણ ન હોય તેવું ભયાનક વાવાઝોડું આવ્યું, જેમાં અનેક જિંદગીઓ મોતને ભેટી। બુધવારે સાંજનો સમય હતો। અચાનક જ ઉત્તર પ્રદેશના બરેલી, ભદોહી અને પ્રયાગરાજ સહિત કેટલાક જિલ્લાઓમાં એવું વાવાઝોડું આવ્યું કે લોકોના હોશ ઉડી ગયા, જેને જે મળ્યું તેનાથી બચવાનો પ્રયાસ કર્યો, તેમ છતાં ગણતરીની મિનિટોમાં જ મોતનું તાંડવ સર્જાયું। ઉત્તર પ્રદેશમાં કુદરતે એવો તે કહેર વર્તાવ્યો કે અત્યાર સુધી 102 લોકો મોતને ભેટી ચૂક્યા છે। આ વાવાઝોડું કેટલું ભયંકર હતું તેનો અંદાજો એ વાત ઉપરથી જ લગાવી શકાય કે એક આખો માણસ હવામાં ઉડીને નજીકના ખેતરમાં પટકાયો, જેનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો। આ વિડીયો બરેલીનો છે, જ્યાં એક ઝુમખાની જેમ માણસ પડ્યો। પહેલાં તો લાગ્યું કે આ વિડીયો AI હશે, પરંતુ જ્યારે તપાસ કરવામાં આવી તો આ વિડીયો હકીકતમાં નીકળ્યો। બન્યું કે અચાનક જ તેજ પવન ફૂંકાવા લાગતા નન્હે મિયા નામના આ વ્યક્તિએ જીવ બચાવવા માટે પતરાનો શેડ પકડી લીધો, પરંતુ 80થી 120 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનની આંધીમાં પતરાનો આખો શેડ ઉડ્યો અને તેની સાથે નન્હે મિયા પણ હવામાં ઉડવા લાગ્યા। તે અંદાજે 50 ફૂટ ઉપર અને 80 ફૂટ દૂર સુધી હવામાં ફંગોળાયો। જ્યારે તે હવામાં ઉછળ્યા ત્યારે તેનો જીવ તાળવે ચોંટી ગયો। એક સમયે તો તેમને લાગ્યું કે હવે તેમનું મોત નક્કી છે, પરંતુ તેમનું નસીબ એવું કામ કરી ગયું કે જે ખેતરમાં તે પડ્યા તેમાં પાણી હતું અને તેના કારણે તેનો જીવ બચી ગયો। તેમના હાથમાં સામાન્ય ફ્રેક્ચર થયું છે અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે। अब जो आंधी और तूफान आया है तो इतनी तेज आया है, क्या बता रहा है कि 120 किलोमीटर से दूरी से चल रहा था। तो ये बता रहे थे मतलब अब जो रस्सी कतरी है वो हो ही रह गए थे। हम 3 के साथ ही एंगल पकड़े थे तो संगे चले गए। जाने के बाद में ऊपर हाथ हमारे छूट गए। क्या हुआ अल्लाह जाने, तो हमें नहीं पता था। हम 3 से ऊपर थे, कम से कम 20-25 फीट, कम से कम नीचे से 50 फीट ऊंचाई ही से जा रहे थे। जाने के बाद में करीब 80 फीट दूरी पे गिरे हैं। अब ये है जो मक्का का खेत था वो उसमें पानी भरा था, तो पानी भरने के बाद में उसमें गड़ गए थे हम। કુદરત જાણે એવું નક્કી કરીને આવી હોય કે આજે તો બધું જ પતાવી દેવું છે, તેમ ઉત્તર પ્રદેશમાં પણ કુદરતનો ભારે પ્રકોપ જોવા મળ્યો। હવાની સાથે લોકોના છાપરા ઉડવા લાગ્યા। લોકો જીવ બચાવવા માટે આમથી તેમ ભાગવા લાગ્યા, કારણ કે આ પહેલાં લોકોએ ક્યારેય વાવાઝોડાના આવા દ્રશ્યો જોયા ન હતા। એક યુવક પોતાની હેર સલૂનની દુકાનનો થાંભલો પકડીને ઊભો હતો। તેને લાગતું હતું કે તે દુકાનને ઉડતી બચાવી લેશે, પણ પવન એવો તેજ ફૂંકાયો કે થોડીક ક્ષણોમાં તેને અંદાજો આવી ગયો કે જો વધારે પકડી રાખીશ તો થાંભલાની સાથે સાથે તેને પણ હવામાં ઉડવું પડશે, એટલે તે થાંભલો છોડીને દૂર જતું રહે છે। વાવાઝોડાની અંદર અનેક વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા। જ્યારે તોફાન આવ્યું તો ઉન્નાવના રસ્તામાં એક ઝાડ વેગનાર ગાડી ઉપર ધરાશય થયું, જેનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે। ફક્ત 3 સેકન્ડમાં જ વૃદ્ધ ગાડી ઉપર પડતા ગાડીનો પાછળનો ભાગ બેસી ગયો હતો। આ ગાડીની અંદર એક વૃદ્ધ હતા અને ઝાડ એ કાર ઉપર પડ્યું હતું। સદનસીબે ગાડી ચલાવનાર સમયસર બહાર નીકળી જતા તે બચી ગયો હતો। તો બીજી તરફ ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા। કાર ઉપર ઝાડ પડતા કારનો ભૂક્કો બોલાઈ ગયો। સૌથી વધુ જાનહાનિ પ્રયાગરાજ જિલ્લામાં નોંધાઈ, જ્યાં તોફાને 21થી વધુ લોકોનો ભોગ લીધો। વાવાઝોડું એટલું ભયાનક હતું કે તેમાં સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થઈ ગયા। તોફાને મચાવેલી તબાહીમાં 2000 જેટલા ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ, જેના કારણે લોકોની જિંદગી જાણે થંભી ગઈ હોય તેવી સ્થિતિ પેદા થઈ। ઘણી જગ્યાએ તો મોબાઈલ નેટવર્ક પણ ઠપ થઈ ગયા છે। મળતી માહિતી પ્રમાણે
ભદોહીમાં 13મીના રોજ સાંજે 5 વાગે અચાનક વાતાવરણ બદલાયું હતું અને કાળા ડિબાંગ વાદળોને કારણે દિવસના સમયે પણ અંધારું છવાઈ ગયું હતું. આ દરમિયાન ખડકસેનપુર ગામમાં એક કરુણ ઘટના બની, જેમાં ઘર ઉપર વૃક્ષ પડતા એક મહિલા અને તેની 3 દીકરીઓ મોતને ભેટી. બીજી તરફ ફતેપુરના ખગા તહસીલમાં 5 મહિલાઓ સહિત કુટુંબના 8 સભ્યો એક સાથે જમવા બેઠા હતા, જેમાંથી 5 લોકોએ એક જ ક્ષણમાં જીવ ગુમાવ્યો. છત પડતા તેઓ દટાઈ ગયા. પિતા, માતા અને 3 બાળકોનું આખું કુટુંબ એક જ છત હેઠળ જાણે દફન થઈ ગયું. આ તોફાન માત્ર મૃત્યુ જ નથી લાવ્યું, પણ એક વ્યાપક વિનાશ પણ લઈને આવ્યું. હજારો વૃક્ષો ઉખડી ગયા છે, જેના કારણે વીજળી અને નેટવર્ક સિસ્ટમ તૂટી ગઈ છે. ગામડાઓમાં મોબાઈલ નેટવર્ક બંધ છે, જેના કારણે મદદ માટે પહોંચવું મુશ્કેલ બન્યું છે. ખેતરોમાં પાકને ભારે નુકસાન પણ થયું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાત્કાલિક રાહત કાર્યોના આદેશ આપ્યા છે. મૃતકોના પરિવારોને નાણાકીય સહાય આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. રાહત ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી રહી છે. વીજળી અને સંચાર વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાના પ્રયત્નો પણ ચાલુ છે. પરંતુ જ્યારે મૃત્યુની સંખ્યા આટલી વધારે હોય ત્યારે રાહત માત્ર નાણાકીય નથી હોતી, તે માનસિક અને લાગણીશીલ પણ હોવી જોઈએ. કારણ કે ઘણા ગામડાઓમાં હજુ પણ લોકો અંધારામાં બેઠા છે. ઘર વિનાના લોકો આકાશની નીચે રાત વિતાવી રહ્યા છે. બાળકો રડી રહ્યા છે, મહિલાઓની આંખોમાં આંસુ છે અને પુરુષો નિરાશાના સાગરમાં ડૂબેલા છે. આવી પરિસ્થિતિમાં સમાજ અને સરકાર બંને હાથ મિલાવવા પડે તેવી સ્થિતિ ઉદ્ભવી છે.